મિત્રો, કોણ પોતાનું છે અને કોણ પારકું છે, કોણ આપણું મિત્ર છે અને કોણ આપણા શત્રુ છે, તે જાણવું ખૂબ જ મુશ્કેલ છે. કેમ કે કોઈના ચહેરા પરથી આપણે એ નક્કી ના કરી શકીએ કે સામે ઊભેલી વ્યક્તિ આપણી હિતેશુ છે કે પછી આપણી દુશ્મન છે. મિત્રો, આજના વિડીયોમાં આપને 9 એવા સંકેતો જણાવશું જેનાથી તમને એ ખ્યાલ આવશે કે કોણ તમારા દુશ્મન છે અને કોણ તમારા મિત્ર છે. આજના સમયમાં કોઈ પણ વ્યક્તિ બીજાનું સારું જોઈને રાજી નથી હોતા અને તે હંમેશા ચાહે છે કે તમારું ખરાબ કઈ રીતે થાય. મિત્રો, જરૂરી નથી કે તમારા મોઢે સારું બોલનાર તમારા હિતેશુ હોય. કેમ કે મોઢા પર સારું બોલનાર વ્યક્તિ બની શકે છે કે પાછળથી તમારી બુરાઈ કરતા હોય. વિડીયોમાં જણાવેલ 9 સંકેતો તમને જણાવશે કે કોણ તમારા મિત્ર છે અને કોણ તમારું શત્રુ છે. મિત્રો, જાણકારી પસંદ આવે છે તો વિડીયોને એક લાઈક અવશ્ય કરજો અને અમારા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં પૂરી શ્રદ્ધાભાવથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. મિત્રો, અગર આ 9 સંકેતોની પહેચાન તમને છે તો તમે એ જાણી શકશો કે કોણ તમારા પોતાના છે અને કોણ પારકું છે. જો મિત્રો તમને લોકોની પરખ હશે તો જ તમે જીવનમાં આગળ વધી શકશો. નકર ગમે તેટલી મહેનત કરશો પરંતુ તમારા શત્રુઓ તમને આગળ નહીં આવવા દે. નંબર 1, જો લોકો તમારા કામની પ્રશંસા કરી રહ્યા હોય તો ત્યારે ધ્યાનથી જુઓ કે તમારી સામે ઊભેલી વ્યક્તિમાંથી કઈ વ્યક્તિ એકદમ ચૂપ ઊભી છે અને તમારી પ્રશંસા સાંભળીને તે પોતાનું મોઢું ફેરવી રહી છે. તમારી અદેખાઈ કરવાવાળા વ્યક્તિઓ યા તો ચૂપ થઈ જાય છે યા તો પોતાનું મોઢું બગાડે છે. જે પણ લોકો તમારા હિતેચ્છુ નથી તેમને ઓળખવાનો આ એક સૌથી સરળ સંકેત છે. આવા લોકો તમારી પ્રશંસામાં સામેલ નથી થતા કેમ કે તેઓ તમારી સફળતા અને પ્રશંસાને જોઈ નથી શકતા. નંબર 2, દરેક સફળતામાં બહાના ગોતવા. તમે દિવસ રાત એક કરીને, મહેનત કરીને, પરસેવો પાડીને પોતાની જાતે સફળતા પ્રાપ્ત કરી, પરંતુ તમારી અદેખાઈ કરવાવાળા આ વાતને ક્યારેય નહીં સ્વીકારે કે તમે જાત મહેનતે સફળતા પ્રાપ્ત કરી છે. આવા વ્યક્તિઓ હંમેશા એ વાતનો ઢંઢેરો પીટતા રહે છે કે તમને સફળતા મહેનતથી નથી મળી, એ તો ભાગ્યથી મળી છે અને એમાં કોઈ મોટી વાત નથી. આવું તો કોઈ પણ વ્યક્તિ કરી શકે છે. મિત્રો, આવા લોકો તમારી સફળતા જોઈને દરેક વખતે એક નવી કહાની અને એક નવું બહાનું શોધી કાઢે છે જે સમાજની સામે મૂકી શકે. કેમ કે આવા લોકો તમારી સફળતા જોઈને તમારી સફળતાને હજમ નથી કરી શકતા. નંબર 3, તમારી દરેક વાતને કાપવાવાળા વ્યક્તિ. આ ઓળખ સૌથી મહત્ત્વપૂર્ણ છે. તમે કાંઈ પણ બોલો છો કે પછી કોઈ પણ વાત ઉપર તમારી રાય પ્રકટ કરો છો કે પછી કોઈ તમારો વિચાર સમાજ સમક્ષ રાખો છો તો તમારી અદેખાઈ કરવાવાળા વ્યક્તિ તમારી દરેક વાતને હંમેશા કાપી નાખે છે અને તમારા વિચારમાં ભૂલો કાઢ્યા કરે છે. તમારાથી જલવાવાળા વ્યક્તિઓ હંમેશા તમારાથી વિપરીત જ વાત કરશે અને તે તમને સમાજ સામે નીચે કઈ રીતે જોવડાવવું તે માટે સતત મહેનત કરતા રહે છે અને સતત કોશિશ કરે છે કે તમને ખોટા સાબિત કરી શકાય. નંબર 4, પીઠ પાછળ વાત કરવાવાળા વ્યક્તિ. પીઠ પાછળ બુરાઈ કરવાવાળા વ્યક્તિ તમારી સામે હાથ મિલાવશે, તમારી સામે ખૂબ જ પ્રેમથી હસીને વાત કરશે અને એવું બતાવશે કે તે તમારી વાતને માને છે, પરંતુ જેવા તમે ત્યાંથી જશો કે તે વ્યક્તિ તમારી પીઠ પાછળ બુરાઈ કરવાનું ચાલુ કરી દેશે. મિત્રો, આવા વ્યક્તિઓથી હંમેશા દૂર રહેવું જોઈએ. કેમ કે મોઢા પર સારું બોલનાર અને પીઠ પાછળ બુરાઈ કરનાર વ્યક્તિ
સૌથી ખતરનાક સાબિત થાય છે. આવા વ્યક્તિઓ બે મોઢાવાળા સાપ કરતાં પણ ખૂબ જ ઝેરીલા હોય છે અને તમારા માટે સતત ઝેર ઉગલતા રહે છે. નંબર 5, તમારી દરેક વસ્તુને કોપી કરવાવાળા વ્યક્તિ. આવા વ્યક્તિ તમારા કપડાં પહેરવાની સ્ટાઇલ, તમારા બોલવાની સ્ટાઇલ, તમારી દરેક આદતો, તમારી લાઈફસ્ટાઈલને સતત કોપી કરતા રહે છે. આવું શા માટે કરે છે? તમને કોપી કરવાવાળા વ્યક્તિ તમારા જેવા દેખાવા અને તમારા જેવા બનવા માગે છે, પરંતુ તમે તેનાથી સવાયા છો તે વાતને ક્યારેય તે સ્વીકારતા નથી. આવા વ્યક્તિઓ તમારી લાઈફસ્ટાઈલથી પ્રભાવિત થઈને તમને કોપી કરે છે અને તે ચાહે છે કે સમાજમાં લોકો તમને જે રીતે પ્રેમ આપે છે એ જ રીતે તેને પણ પસંદ કરે અને તેને પણ પ્રેમ આપે. આવા વ્યક્તિઓ તમારા જેવા બનવા માટે અને તમારા જેવા દેખાવા માટે કોઈ પણ કરી શકે છે અને કોઈ પણ હદ વટાવી શકે છે. નંબર 6, તમારી ગેરહાજરીમાં હસવાવાળા લોકો. તમારી અદેખાઈ કરવાવાળા વ્યક્તિ તમારી ગેરહાજરીમાં તમારા વિશે સાચું ખોટું બોલીને વારંવાર તમારી મજાક બનાવીને લોકોની વચ્ચે હસતા રહે છે. આવા લોકો જ્યારે પણ મોકો મળે ત્યારે સતત તમારી વાતો કર્યા કરે છે અને તમારી કમજોરીઓ લોકોને જણાવીને તેની મજાક બનાવે છે. તમને લોકો વચ્ચે નીચે દેખાડવાનો કોઈ પણ મોકો છોડતા નથી. આવા લોકો જ્યારે પણ તમને મળે છે ત્યારે તરત જ પોતાની વાતને ફેરવી નાખે છે અને તમારા હિતેચ્છુ હોય તેવી રીતે ખૂબ જ પ્રેમથી મળે છે. નંબર 7, ઘણા લોકો તમારી નાનકડી અમથી ભૂલને બળાવી ચડાવી ખૂબ જ મોટી ભૂલ હોય તેવી રીતે લોકોને જણાવે છે અને રાઈનો પહાડ બનાવી દે છે. લોકો સામે સતત એ ભૂલને બતાવીને તમને નીચું બતાવે છે. નંબર 8, તમારી સામે જોઈને મનોમન હસવાવાળા લોકો તમારા સૌથી મોટા દુશ્મન હોય છે, જે બતાવે છે કે તે પોતે તમારા મિત્ર છે, તમારા હિતેચ્છુ છે, પરંતુ તમારી સામે ઊભા રહીને તમારી કોઈ પણ વાત ઉપર કે તમને જોઈને મનોમન હસ્યા કરે છે અને મનોમન તમારા વિશે મનગણન કહાની બનાવ્યા રાખે છે. આવા લોકોની પહેચાન કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે, પરંતુ જો તમે તેના મુખ સામે ધ્યાનથી જોશો તો આવા લોકોને તમે પારખી શકશો. નંબર 9, કેટલાક લોકો વારંવાર પોતાની તુલના તમારી સાથે કરીને પોતે તમારા કરતાં સમજદાર છે તેવું જ બતાવે છે. આવું લોકો તમારી સમક્ષ અવારનવાર પૈસાને લઈને તમને એ જતાવે છે કે એ તમારા કરતાં વધારે સફળ છે. આવા લોકો એ જતાવે છે કે હું તારા કરતાં આગળ નીકળી ગયો છું, મારી પાસે આટલા પૈસા છે, મારી પાસે ઘર છે અને તારી પાસે શું છે, એવું જતાવીને તમને નીચા બતાવે છે. જો તમારા સગા સંબંધીમાં કે મિત્ર સર્કલમાં આવા કોઈ પણ વ્યક્તિ હોય તો હંમેશા તેનાથી દૂર રહેવું જોઈએ, કેમ કે આવા લોકો તમારી પ્રગતિમાં બાધા બનીને ઊભા રહે છે અને તેઓ નથી ચાહતા કે તમે તેનાથી આગળ નીકળો. મિત્રો, આ 9 પહેચાન તમને બતાવશે કે કોણ તમારું છે અને કોણ પારકું છે, કોણ તમારું હિત ચાહે છે અને કોણ તમારું ખરાબ ચાહે છે. જો તમે આ 9 પહેચાનને ભલીભાંતિ સમજો છો તો તમે જીવનમાં સારા લોકો અને ખરાબ લોકોની પરખ કરી શકશો. મિત્રો, સતત નકારાત્મક વાત કરવાવાળા કે પછી તમારી તુલના કરવાવાળા અને તમને નીચા દેખાડવાવાળા લોકોથી હંમેશા દૂર રહેવું જોઈએ, કેમ કે તેમની વાતોની ખરાબ અસર તમારા મન પર પડે છે. મિત્રો, આશા કરીએ છીએ આજની જાણકારી પસંદ આવી હશે અને આપને જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે. જાણકારી પસંદ આવી છે તો વિડીયોને લાઈક અવશ્ય કરજો અને ચેનલ પર નવા છો તો અમારા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. મળીએ છીએ એક નવા જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને અમારા જય શ્રી કૃષ્ણ.